ઝઘડિયાથી નેત્રંગ રોડ પર હાઇવા તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં હાઇવા ચાલક હાઇવાના કેબિનમાં ફસાતા સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી પતરા તોડી બહાર કાઢ્યો. ટ્રક અને હાઇવા વચ્ચે અકસ્માતમાં હાઇવા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. બેફામ ચાલતા વાહનો પર ક્યારે અંકુશ આવશે? ઘણા વાહન ચાલકો પાસે લાયસન્સ છે કે નથી તેની તપાસ જરૂરી. ઝઘડિયા તાલુકામાં ખનીજ વહન કરતી સેંકડો ગાડીઓ ચાલે છે, પરંતુ ઘણા સમયથી આ રોડ ઉપર છાસવડે અકસ્માતો સર્જાતા હોય છે. તેવી જ રીતે આજ રોજ નેત્રંગ તરફથી એક હાઇવા ચાલક અને રાજપાડી નેત્રંગ તરફ જતી રેતી ભરેલી ટ્રક સાથે હાઇવા ચાલકના ડ્રાઈવરનો પોતાના વાહન પર કાબુ ગુમાવતા રેતી ભરેલ ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઇવા ચાલક અકસ્માત દરમિયાન પોતાના હાઇવા ગાડીના કેબિનમાં ફસાઈ જતા સ્થાનિક લોકોએ કેબિનમાં પતરા તોડી બહાર કાઢી સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઉલ્લેખનીય છે કે છાસવડે થતા અકસ્માતના પગલે ઘણા નિર્દોષ લોકોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જો આવા બેફામ ચાલતા વાહનો સામે કડક પગલાં લેવામાં આવે અને વાહન ચાલક પાસે લાયસન્સ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે તો અકસ્માત થતા અટકાવી શકાય. રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા. અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો.